વચન રાખ્યા હતા, 4-5 વર્ષ થયા આ જ જગ્યાએ રાખ્યા હતા. દરેકને વિનંતી કરું કે આવા સારા કામમાં સૌ સહભાગી થાય. આવો અવસર દરેકને આપણે કહીએ કે સ્વર્ગ નરક સ્વર્ગ અહીં જ છે. આ બધા માહોલ જોઈએ, આવો આનંદ ક્યાં મળે? લાખો રૂપિયા ના મળે, આ તો 11,000 કહી ન કહેવાય. તો દરેકને વિનંતી કરું કે આવો લાભ દરેક જણા લે. અને આ ગૌશાળામાં જાય છે. ભગવાનભાઈને વિનંતી એટલું પ્રાર્થના કરીએ કે કેટલું કામ કરે છે ભગવાનભાઈ. આખો દિવસ જ્યારે પણ ફોન ઉપાડીએ ત્યારે એકબીજા બીજી ન હોય અને કદાચ ફોન ચાલતો હોય તો એ સામેથી પૂછે કે શું કામ બધું બોલો. અને એટલું કામ કરે છે. તો દરેકને વિનંતી કરું કે યથાશક્તિ આજે આવ્યા છો તો 500, 1100, 1000, 2000, 5000 અહીં લખાઈને જાઓ. અથવા તો નેક્સ્ટ ગુરુવારે બધા ભજનમાં આવો અને સ્વેચ્છાએ. અને ગૌ આ પૈસા ગૌશાળામાં જાય છે, કોઈ ઘરે રાખતા નથી. ગાયોની કેટલી સેવા થાય છે. તમે જુઓ નજીકમાં આપણે અહીંયા ટેકરા ગૌશાળા છે, અહીં જળિયાન ગૌશાળા છે, પછી આપણે જલારામ ગૌશાળા ભાભર છે. તમે જુઓ ગાયો કેટલી માંદી હોય છે. એક ગાયનો રોજનો 500 રૂપિયા ખર્ચો હોય છે એક ગાયનો. તો આપણે એમનું કોઈ આપણે મૂંગા પ્રાણીઓને આપણે આપશું તો જ ખાશે. એટલે ગાય, કૂતરા એ બધા પક્ષીઓ એ આપણે દાન આપશું. ભગવાને આપ્યું છે તો બહોળા આજે આપ્યા કાલે જતા રહેશું. હું તો આ કોરોના વખતે બધાના મને મારો નવો જન્મ મળ્યો. કોઈ પછી મળતું મારે ડૉક્ટરો પણ કહેતા પણ મને આ નવો જન્મ મળ્યો ભક્તિમાં. બહેનોનો મેં આ મમ્મી એક્સપાયર થઈ તો 5,000ની મેં મારે ઘર આગળ 12 સુધી 5,000ની 4 નોકરી મારે આપતી અને બહેનો પણ ખાઈ. એટલે સ્વેચ્છાએ જે મળે આપણે કે વધારે 500, 1000, 2000 આવા નિમિત્તે આપો એવી આશા રાખું. જલારામ બાપા કી જય.